સૌથી પહેલા તો આપ સૌને બેનિફિટ ન્યૂઝ નેટવર્ક તરફથી હેપી હોલી। હિન્દુ ધર્મમાં હોળીનું વિશેષ મહત્વ રહેલું છે। દર વર્ષે ફાગણ મહિનાની પૂનમના દિવસે હોળી ઉજવવામાં આવે છે અને તેના બીજા દિવસે એટલે કે રંગોનો તહેવાર ધૂળેટી ઉજવવામાં આવે છે। પરંતુ આ વર્ષે બદરાને કારણે હોળિકા દહનનો સમય ઓછો મળશે। રાત્રે 11:29 બાદ હોળિકા દહન કરવામાં આવશે। મહત્વનું છે કે હોળીમાં અનેક વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે એવી કઈ વસ્તુઓ અર્પણ કરવાથી દરિદ્રતા દૂર થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આપશે। હોળિકા દહનના અગ્નિમાં ઘઉં, છાણા અને કાળા તલ ચડાવો। આમ કરવાથી જીવનના તમામ દુઃખોમાંથી મુક્તિ મળે છે તેમજ જીવનમાં સુખ અને સમૃદ્ધિ રહે છે। હોલિકા દહન સમયે સૂકું નારિયેળ અગ્નિમાં અર્પણ કરવું જોઈએ। આમ કરવાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય છે। આ ઉપરાંત દેવી લક્ષ્મી તેનાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિનું આશીર્વાદ આપે છે। સારા સ્વાસ્થ્ય માટે હોળિકા દહનના પવિત્ર અગ્નિમાં કાળા તલ અર્પણ કરવા જોઈએ। આમ કરવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે। આ સાથે જ ક્રોનિક રોગો પણ મટાડી શકાય છે। જો ઘણી મહેનત અને પ્રયત્નો છતાં તમને વ્યવસાય અને કારકિર્દીમાં પ્રગતિ ન મળી રહી હોય તો વ્યવસાય અને રોજગારમાં નફો મેળવવા માટે હોળિકા દહનમાં પીળા સરસવ ચઢાવો। આમ કરવાથી પ્રગતિની શક્યતાઓ વધવા લાગશે। આ સિવાય હોળિકા દહનમાં ઘઉં અને જવના કાચા ડુંડા ચડાવવાથી ઘરમાં ધન અને અનાજની કમી રહેશે નહીં તેમજ નાણાકીય સ્થિતિમાં સુધારો થાય છે। ત્યાં પૈસાનો પ્રવાહનો પણ માર્ગ ખુલશે।